રામજી 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 દર્શન કર્યા અને અનેક પ્રકારના ભોગ લગાવેલા હતા. હવે બોલો. મારે નથી બોલવું. મારે નથી બોલવું. હવે બોલો. પ્રણામ. નવા વર્ષના બધા મિત્રોને મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તો નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો હવે અમે આરતી કરવા જઈએ છીએ શ્રી કૃષ્ણ પરમાત્માની. પ્રણામ. ચાલો. આનંદય ખંડય પાર હરે વાલા શિવ સનકાલિકે કે ઈચ્છત શેષન પાવત પાસ કરત યારતી જિયાવર રાયની આનંદયાંગ ઉલ્લાસ આનંદયાંગયુલાસ જુગલ સ્વરૂપ સુંદર સુખદાયક શ્યામ દામ ધનિશો જયકાર વધાવે મુક્તા ફલ. પ્રાણનાથ પ્યારે કી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રાણનાથ પ્યારે કી જય. હાલો મને ગયા शरबत निकलो मित्रों રામજી રામજી રામજી. પાછો વેલો આવજે મામાને કરે તેવો મને તો આપો. દાદાને હું આવ્યું? એ જો 100 રૂપિયા દાદાને પગે લાય. નાંગી કેસો અમને આપ્યા. અરે લાઈકો રામજી રામજી રામજી. હાલો હાલો. અરે કિસને પ્રણામજી. પ્રણામજી પ્રણામજી. આજે અમારી દીકરીને 100 રૂપિયા. મિત્રો અમે હવે હે ને મંદિરે જઈએ છે અને બધા સુંદર સાધના ગુરુજનોના બધાના દર્શન કરવા માટે જઈએ છીએ. 9 વર્ષ છે ને એટલા માટે. તો ચાલો હવે અમે જઈએ છીએ અને મારા મમ્મી મારા ભાભી પાછળ બેઠા છે. જરાક બતાવી દેજો પપ્પા. અને મારો ભાઈ આગળ જાય છે 2 વ્હીલ લઈને. તમે એને પણ બતાવી દો. શ્રી 5 મહામંગલપુરી ધામ શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર સુરતની અંદર આવેલું છે, સૈદપુરા પોલીસ ચોકી પાસે. અને ત્યાં જઈને અમે રાધા કૃષ્ણ શ્રી રાધશ્યામજીના દર્શન કર્યા અને અનેક પ્રકારના ભોગ લગાવેલા હતા શ્રી કૃષ્ણ પરમાત્માને. અને ત્યાં મારા મમ્મી મારા પપ્પા મારા ભાભી ભાઈ બધાએ ત્યાં દર્શન કર્યા શ્રી રાધા કૃષ્ણના. હવે અમે ગુરુજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. ચોકલેટ ખાવાનું પણ શીખવાનું, મીઠાઈ ખાવાનું પણ.
બધા મિત્રોને પ્રણામ. અમે મંદિરે આવી ગયા, ગુરુજીના દર્શન કરી લીધા. આ નવો વિડીયો છે કા દીકો? હવે અમે છે ને બીજા મંદિરે જઈએ છીએ. આ મંદિરે દર્શન કરી લીધા, મોટો મંદિર છે. હવે અહીંથી એક શ્યામદાસ મહારાજનું મંદિર છે, તો ત્યાં જવાનું છે. ત્યાં દર્શન કરીને પછી અમે સીધા ઘરે જશું. અને મારા ભાભી અને મારા ભાઈ બંને ટુ વ્હીલ લઈને ચાલ્યા ગયા છે. કૃષ્ણ એના મામાની ઘરે જાય છે. થાય છે? હા. જો અહીંયા. કૃષ્ણ હવે કૃષ્ણ એટલો બધો ખુશ દેખાય. એને એના મામાની ઘરે જવું છે. જોયું? મારા ભાભી, મારા ભાઈ, કૃષ્ણ એ મામાની ઘરે જઈ આવે. મિત્રો અમે રંગોલી ચોકડી પહોંચી ગયા છીએ. હવે અત્યારે મારા પપ્પા છે ને ઘરે જઈને ખાવું જમવું તો પડશે ને, તો શાક પણ બનાવવું પડશે. તો સેવ ટમેટાનું શાક કરવાનું છે ઘરે જઈને, અને એટલા માટે સેવ લેવા ગયા છે ફરસાણની દુકાને. ઝીણી સેવ આવે તે લઈને આવે છે મારા પપ્પા. જોઈ પછી સેવ ટમેટાનું શાક જમીન રોટલી ટેસ્ટથી સુઈ જવાનું છે. સુઈ જવાનું ને આરામ. મંદિરેથી હવે ઘરે જઈએ છીએ સીધા. હવે અમે રંગોલી ચોકડી ઊભા છીએ અત્યારે. હાલ હવે ક્રોસ કરે છે મારા પપ્પા. હવે સેવ ટમેટાનું શાક, લીલો કાંદો, છાશ, રોટલી, અને અમે મા દીકરો એક જ થાળીમાં જમી છીએ. આ અમારું બપોરનું ભોજન છે 12:30. આ છે મારા બેન, આ મારા પટેલ જીજાજી. અત્યારે મહેમાન ગતિ કરવા માટે આવ્યા છે અને અત્યારે જમીને જ જવાના છે. અને તમે આ બ્લોગ ઠેઠ લગીને તમે જોતા રહીજો આગળ શું થાય છે. હવે બોલો તમે. મારે નથી બોલવું. મારે નથી બોલવું. અમારા સ્પેશિયલ પકોડાના કારીગર છો. આ બધા જો ખાય છે પકોડા. હા, અમારા બેને બનાવેલા છે. કા બેન? કેવાક બિના સરસ બેના. હા, વિડીયો ચાલુ કર્યો તો બધા બંધ થઈ ગયા. આ જો વિડીયો ની હે ને આટલી કરામત. હા, હમણાં વિડિયો કરીને તો લાઈટ લઈ આવ્યા છે બોર મોટી. ઈ લાઈટ માં ધ્યાન હોય જાય તો અહીંયા સત્સંગ ભૂલાઈ જાય. બોલો. અને ઈ પહેલી વાર હોય બે અને વિડિયો હાલે જ નહીં આપણો. એવું. હા, વિડીયો એટલું કમાલ કરે. ગમે ક્યાંક હોય ને કોક કઈક વાતો કરતા ને સાનું ચૂપ થઈ જાય આમ કે કોઈ આવડી વાત. આનો ફોટો પડે ને તો ઈ બંધ થઈ જાય. ઈ અમાર ડોહાની ગમે આવે તો ફોટા પાડો ને પછી ઈ એટલી ઓમ એવી રમતી હોય ને આપણે ઉતારવા માંડી તો બંધ થઈ આ એવું જ કરે. અમાર બાજુવાળા રોટી છોકરી ઉતારવા માંડી તો બંધ થઈ બોલે તોય નો દાંત કાઢે. એવી રમતી હોય ને
એવા નખરા કરવા શાશ્વત સરખો ફોટો જ ન આવે. ફોટો પાડવાનો. શાશ્વત આ નાના કનૈયાને બધા લાઈક કરજો કે હા સબસ્ક્રાઇબ કરજો. મારા શાશ્વતને સબસ્ક્રાઇબ કરી દેજો બધાય. વાત અમારા મોંઘેરા મહેમાન આવ્યા. દીકરા ક્યાં ગયા છે હું કરતો અમારા ઘરે ભગવાન આવ્યા કા હા. મોંઘેરા મહેમાન આવ્યા, અમારા ઘરે ભગવાન આવ્યા. હા. ક્યાં શાશ્વત આમ કઈને લાઈક કરજો કે આમ કર આમ હા કરવાનું છે હા કેતો હા એ કરી લાઈક કરી હા કેતો કરી દીધી. મોઢામાં જાય આ તો. મોઢામાં જાય હા. મારો નથી કાઢતો. ઈ જોવે. રમવાની મજા આવે. જોવે તો ન મજા આવે. તો તમે કેવું બધે બાજુવાળા એમ જ બધાય કહે. એમ કે ગમે ત્યાં પીછળ તો રોવે નહીં. છોકરીઓ ને થાકી જાય તો ન રોવે. બેબી લેતી. એટલે થાકી જાય તો કેટલો પણ કહી દો આંખો થઈ ગઈ. એ રોવે ને એટલે લઈ જાય બધા. એટલે જ નહીં લે. રૂહાનીને આમ જ કરે રૂહાનીને આમ જ લઈ જતા એ શાશ્વત બોલાવો ઘડી જોવા દઈએ ને ભાઈ. આમ જો હા એ શાશ્વત શાશ્વત થેન્ક યુ શાશ્વત દિવસમાં છોકરી આનથી નીકળ્યું. દિવસમાં થોડી જ ન લે. એમનો સોફા પર નાખી દેતો નીચે. છોકરાઓ હતા. હા? આપણે તો બહુ કાંઈ બહુ ખુશ. રૂહાનીને કોઈ દી ઘડીએ રૂહાની 1.5 વર્ષ થઈ છે. 1.5 વર્ષે બોડી મૂકી દીધું. અમાર રૂહાની એક ખોયા નત કોયડા નાને નત કોયડા. અને કિસે કોઈડા નથી કોઈ. હું ઘોડી. સમજો અમારે રૂહાની ઘોડિયામાં સીધી ગયું પછી એમ કે જરીક વાર એક મિનિટ એમ નિંદર સમજે. ઓ મહેમાન ગતિ કરવા આવ્યા હે અમારી ઘરે. હે શાશ્વતભાઈ જય શ્રી કૃષ્ણ. બેન આ તો હજી વેલો ઉઠી જાય રૂહાની કોઈ દી વેલી નથી ઉઠી 10 11 વખત જે કોઈ રૂહાની અમે આવો નવ રીતે વાટ જોઈ માથે બે રજા લે આ વેલો ઉઠી જાય પણ તરત જ ઉડી જાય ફોટો પાડ દો. બધાયનો પાડ દો કે સી બોલે ને એ મોટું કરી એ બાજુ લઈ જવાનું. આ કઈ એવી કહાની છે નાના નાના છોકરાની વાતોની કહાની છે. બીજી કાંઈ નવીન કહાની નથી. છોકરા પોતપોતાના છોકરાની એ કહાની ઉતારી દીધી. અમારે શાશ્વત ચાલે છે. હા આવ્યો અવાજ આવ્યો અમારા શાશ્વત નો. હા આવો આવો. બેજે હાલશે હો જોજે હા શાશ્વત હાલો બચ્ચું હાલો હાલો ઉજા હાલો માલિકો હાલો હાલો ચાલો ચાલો શાશ્વત. હા જો દાદા હકાવે છે હો. હા હાલો હાલો હા હાલો હાલો હાલો. હાલો હા નાના છોકરા આપણે છોકરા જેવું થવું પડે તે જેવા તો પડે તો અમારે હે ને મારા પટેલ મારા બેન હવે જાય છે પણ અમને લેતા નથી જતા. આયા મૂકીને વયા જાય છે હવે. એટલે તો વયા જાય. મિત્રો આપણે આવી ગાડી લેવાની છે. ઓલી આ આવી ગાડી લેવાની છે. આ ગાડી છે ઈ આ ગાડી જૂની થઈ ગઈ છે ને. હા વિડિયો ઉતાર્યો તો આ ચડવા હા હાલા
વેલા કરે છે. તમે ક્યાંથી લીધી હતી? ત્યાં ગાયત્રીમાંથી લીધી હતી. નારંગી. અમે તો એક જ મળે કોબી. લીધો કઈ ક્યારેક મળે. જો અમારે શાશ્વત ભાઈ જાય છે કા હા, તો પ્રણામ કરતા જાઓ. પ્રણામ. હાલો આવો હા પ્રણામ હો. પ્રણામ. હાલો આવો હા માસી આવજો પ્રણામ હાલો જાય આપણે પ્રણામ હો. પ્રણામ. હાલો તમે આવો તો રોકાવા એમ બોલ. હા તાર તો નૂતનની ઘરે જાવું હતી. હા હાલો રજા હતા તમે આવજો એમ હા હો. હા તમારે તો બધું રજા નથી. અમાર સોમવો ચાલુ કેમ તારીખ કેમ? સોમવાર ચાલુ થઈ જાય પપ્પા રવિવાર થઈ જાય અમાર સોમવાર તો તમારે તો 4 દિન જ આવી કે 3 દિન આવી અઠવાડિયાનું અઠવાડિયે નહીં આવી તમારે પડ્યું ઠીક ઠીક કિશનને સોમવારે અને પપ્પાને રવિવારે છે. રજા નથી જાય. હાલો તમે આવજો. હા આવજો હો. આવજો બનંદીબેન આવજો. મિત્રો રાતના 10 વાગી ગયા છે અને બધા મહેમાન હે ને પોતપોતાના ઘેરે ચાલ્યા ગયા છે. હવે એટલો આનંદ આવ્યો હતો ને, પકોડા જમવાનું, ચટણી ખૂબ મસ્ત એકદમ બન્યું હતું બધું. અને બધા મહેમાનને સગા સંબંધી એટલા ખૂબ પ્રેમથી જમતા હતા અને એટલી હસી મજાક થતી હતી કે એની કોઈ સીમા જ નહોતી. પણ બધું તો શૂટિંગમાં તો ન લઈ શકી ને એટલું બધું, પણ અમે પછી શાંતિથી આનંદ પણ કર્યો, થોડોક સત્સંગ પણ કર્યો, ખૂબ આનંદ માણ્યો. પણ હવે અહીંયા અમે હે ને બ્લોગને એન્ડ કરી છે. તો અત્યારે રાતના 10 વાગી ગયા છે, એટલા માટે બ્લોગને એન્ડ કરી અને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફરજિયાત તમે કરજો સબસ્ક્રાઈબ જો અમારો વિડીયો તમને સારો લાગતો હોય ને તો. બધા મિત્રોને પ્રણામ.